સુરતમાં વિયરકમ કોઝવે દિવાળી બાદ બંધ છે। રાંદેર અને સિંગણપોરને જોડતો કોઝવે બંધ કરવામાં આવ્યો છે। ઓગસ્ટમાં માત્ર તે 14 દિવસ માટે જ ખોલાયો હતો। પાણીની આવક વધતા કોઝવે બંધ કરાયો હતો। કોઝવે 6 મીટરથી નીચે જશે ત્યારે ફરીથી ખોલવામાં આવશે। કોઝવે બંધ રહેતા રાંદેર સિંગણપોરના લોકોને હાલાકી પડી રહી છે અને 7 કિલોમીટર વધુ અંતર કાપવા તેઓ મજબૂર બન્યા છે। સુરતના રાંદેર અને સિંગણપોરને જોડતો વિયરકમ કોઝવે દિવાળી બાદ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે। તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ઓગસ્ટ મહિનામાં આ જ વિયરકમ કોઝવે જે છે તે માત્ર 14 દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ ફરી પાછી વરસાદી માહોલ ઉપરવાસમાં રહેતા પાણીની આવક ઉકાઈ ડેમમાં થઈ હતી, તેની ત્યાંથી પાણી છોડતા જે વિયરકમ કોઝવેની સપાટીમાં વધારો થતો ત્યાંથી તેને ફરી પાછી બંધ કરી દેવામાં આવ્યો હતો। ત્યારે આ વર્ષ 2025 માત્ર 132 દિવસ સુધી આ વિયરકમ કોઝવે બંધ છે। આજની કોઝવેની સપાટીની વાત કરવામાં આવે તો 6.88 મીટર છે, જે 6 સપાટીથી નીચે આવશે ત્યારે વિયરકમ કોઝવે ફરી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે। ઉલ્લેખનીય છે કે વિયરકમ કોઝવે બંધ રહેતા રાંદેર અને સિંગણપોર વિસ્તારના લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। અહીંના વિસ્તારોને આમને સામને જવા માટે એક આખોને આખો 7 કિલોમીટરનું ગોળ ફરી બંને બાજુ જવું પડી રહ્યું છે। ત્યારે આ વિયરકમ કોઝવે હાલ પણ જે છે 6.88 મીટરે છે અને તેની ઉપરથી હાલ પણ પાણી જઈ રહ્યું છે। માત્ર ઘણા વર્ષો બાદ આ એવું બન્યું હોય કે દિવાળી બાદ પણ વિયરકમ કોઝવેને બંધ રાખવામાં આવ્યું હતું। તેનું પાછળનું કારણ એ છે કે જે રીતે પાણી છોડવામાં આવ્યું છે તેની સપાટી જાળવવા માટે, તો તેના ઉપરથી પણ જે છે પાણી જરૂર તે માટે આજ સુધી એને બંધ રાખવામાં આવ્યો છે। ચોમાસાની સિઝનમાં જે રીતે વરસાદ પડ્યો હતો, પ્રી મોન્સૂનની એક્ટિવિટી હતી, તેના કારણે કોઝવે બંધ કરવામાં આવ્યો, ત્યારે આ દિન સુધી હવે દિવાળી બાદ પણ વિયરકમ કોઝવે બંધ રાખવામાં આવ્યો છે। 6.88 મીટર હાલ છે, 6 જે મીટર છે તેના નીચેથી આવશે ત્યારે વિયરકમ કોઝવે ખુલ્લો મૂકવામાં આવશે તેવું તંત્ર દ્વારા હાલ જણાવવામાં આવી રહ્યું છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ।